નમસ્કાર મિત્રો, ઇન્કમ ટેક્સ ભરવાની તારીખો સરકારે બહાર પાડી દીધી છે. રિટર્ન ભરવાનું બધાએ ચાલુ કરી દીધું છે. પણ મારે તમને એ કહેવાનું હતું કે દેશમાં સૌથી ઈમાનદાર ટેક્સ પેયર કોણ? સૌથી ઈમાનદાર ટેક્સ પેયર છે સેલરાઇઝ પર્સન, કે જે લોકો નોકરી કરે છે, પ્રાઇવેટ હોય કે સરકારી હોય. તો નોકરી કરે છે તો એ લોકો ટેક્સ ભરતા નથી, એમનો તો ટેક્સ કાપી લેવામાં આવે છે. એટલે સૌથી ઈમાનદાર કોઈ ટેક્સ પેયર હોય તો નોકરિયાત લોકો છે. પણ નોકરિયાત લોકોની વાત કરવા માટે જ આપણે અહીંયા આજે તમને એક સવાલ છે કે નોકરિયાત લોકો ટેક્સ ઈમાનદારીથી ભરે છે, ભલે કાપી જ લો છો પણ ટેક્સ તો આપે છે ને. તો એમની સોશિયલ સિક્યુરિટીનું શું? એક્ઝામ્પલ આપીને તમને સમજાવું કે આજે કોઈ માણસ છે 10 વર્ષથી ટેક્સ ભરે છે, એની પગારમાંથી કાપી લેવામાં આવે છે, 10 વર્ષથી ટેક્સ કન્ટિન્યુ ભરતો જાય છે ને 11મા વર્ષે એનું કોઈ રીઝનથી એની કંપની એને કાઢી મૂકે છે અથવા એની પાસે નોકરી નથી, તો એ ટાઈમે શું? એના ફેમિલીનું શું? તો એની સોશિયલ સિક્યુરિટીનું શું? તો સવાલ આ જ છે કે જે માણસ 10 વર્ષથી કન્ટિન્યુ ટેક્સ ભરે છે તો સરકારને ટેક્સ આવે છે તો સરકાર તો ટેક્સ લેતું જ રહે છે, ટેક્સ ભેગું કરતો જ રહે છે. પણ જ્યારે એની પાસે નોકરી નથી તો એને શું આપે છે સરકાર? કશું જ નથી આપતી. તો તમે જો નોકરિયાત હોય તો સરકાર સામે ડિમાન્ડ કરો સોશિયલ સિક્યુરિટી બિલ, કે હોવું જોઈએ કે માણસ પાસે નોકરી નથી તો એક મિનિમમ અમાઉન્ટ આપે કે જે એનાથી એનું ઘર ચાલે. તો આના ઉપર એક વખત જરૂર વિચાર કરજો.